અચ્છા, મેં મારું લાઇસન્સ ખોવાઈ ગયું હતું, તો એના માટે મેં ઓનલાઈન પ્રોસેસ કરી હતી લગભગ 1.5 મહિના પહેલાં. પણ હજુ સુધી એપ્લિકેશનમાં એનું પેન્ડિંગ જ બતાવી રહ્યું છે સ્ટેટસ. મેં ઘણી બધી વાર એના ફોન ઉપર પણ ટ્રાય કરવાનો કોશિશ કરી, પણ હજુ સુધી એમના તરફથી કોઈ જવાબ મને મળેલ નથી. આરટીઓનો સ્ટાફ લગભગ 10:30ની આસપાસ આવે છે, પણ જ્યારે અમે આ અમારું કામ કમ્પ્લીટ કરવા માટે આવ્યા હતા તો ત્યાં સ્ટાફ હાજર હતો નહીં. લગભગ 10:50ની આસપાસ સ્ટાફ આવ્યો, પછી 5 મિનિટ આવ્યા, પછી થોડું અમને ડિસ્કશન કર્યું, પણ પછી કોઈક સાહેબે બોલાય એટલે પાછા એ પોતાની રીતે પાછા જતા રહ્યા. કામ બરોબર નથી થતું પ્રોપર. આરટીઓમાં પણ ધક્કા ગાડી ચાલે છે. તમે સમજી જ ગયા હશો, કારણ કે અહીં લોકોને આજે પણ ધક્કા ખાવા પડે છે. હાઈકોર્ટ તેમનો ઉધડો લે તો પણ આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. એજન્ટ રાજ મુદ્દે હાઈકોર્ટે ઉધડો લીધા પછી વીટીવી ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું, તો આરસી બુક માટે આજે પણ લોકો ધક્કા ખાતા હોવાનું અને આરટીઓના કર્મચારીઓ ટાઈમ પર ન આવતા હોવાનું સામે આવ્યું. આજે જોઈ શકાય છે આ થપ્પો. આજે લોકો અહીંયા ઇન્ક્વાયરી માટે આવતા હોય છે, જે આરસી બુક કે લાઇસન્સ જે લોકો સુધી પહોંચતા નથી ને તેઓ અહીંયા લેવા આવતા હોય છે, ત્યાં પણ કોઈ કર્મચારી હાજર નથી. એટલે કે સીધી રીતે સ્ટાફનો ટાઈમની જો વાત કરવામાં આવે તો આ ટાઈમનું પાલન નથી થતું, અને જો આ ટાઈમે કોઈ આવે તો તેમને રાહ જોવાનો વારો આવે તો પરત જવાનો વારો આવે. એટલે કે જો આ પ્રકારની ડામાડોળ જેવી વ્યવસ્થા હોય તો તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે જે પ્રકારે જજે હાઈકોર્ટની અંદર જે એક ટાંચણ કર્યું, એક નોંધ લીધી હતી કે 6 મહિના સુધી વ્હીકલ ટ્રાન્સફર નથી થતા, અથવા તો જે લાઇસન્સ અને આરસી બુકમાં જે ડિલે થઈ રહી છે તે બાબત ક્યાંક આ અને ફલિત કરે છે આ ઘટના ઉપરથી કે સ્ટાફ જ જો એલર્ટ નથી, સ્ટાફ જ જો ટાઈમે ન આવે તો કામગીરી કઈ રીતની થાય. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે લોકોને આરટીઓના કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. ઓનલાઈન પ્રોસેસ પણ 2-2 મહિના સુધી ચાલે છે. તેમાં પણ હાલ વ્હીકલ ટ્રાન્સફર, આરસી બુક અને લાયસન્સ માટે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હું આરસી બુક લેવા માટે સર 9 મહિના પ્રોસેસ તો અમે એવું લાગ્યું કે ઘરે પોસ્ટમેન આવશે, પોસ્ટમેન આવ્યો નથી, પણ પોસ્ટમેને કંઈ જવાબ આપ્યો નથી કે કોલ બોલ કશું કર્યું નથી. અમને એવું લાગ્યું કે અમને આપીને ગયો હશે. આજુબાજુમાં અમે 9 મહિનાથી શોધીએ છીએ. પછી અમે જ્યાં બાઇક લીધું ત્યાં ગયા છે, તો અમને કીધું કે આઈટીઓ જાઓ, 14 નંબરની બારીએ મળી જશે, તમે 9:30 વાગ્યાના ગાળામાં જજો. અમે આવ્યા છીએ કલાકના, તો કોઈ સ્ટાફ હાજર છે નહીં. મારે તકલીફ એવી છે કે મેં ગાડી લીધી, મારે 8-9 મહિના થઈ ગયા છે, હજુ સુધી આરસી બુક મારા હાથમાં આવી નહીં. એકચ્યુઅલી અમે શું પોસ્ટમેનવાળાની રાહ જોતા હતા. પોસ્ટમેનવાળો બી આવ્યો, અમારે રેગ્યુલર જે આપે છે ટપાલ, એ ટપાલ મેં એને જોડે વાત કરી તો એ શું મને કહે છે કે તારી આરસી બુક હમણાં સુધી આવી નહીં. પછી મેં મારા જ્યાંથી ગાડી લીધી મેં ત્યાં સંપર્ક કર્યો અને એમને પૂછ્યું કે ભાઈ મારી આરસી બુક આવી નહીં. તો પછી એમને મને એવું સજેસ્ટ આપ્યું કે તમે જ્યાં આઈટીયુ જાઓ, બરાબર. તો આજે હું આઈટીયુ આવ્યો છું, હું છેલ્લા 9:30થી આવ્યો છું. મને એવું કે 9:30 પોણા 10 વાગે ખુલી જતી હશે, પણ 10:30 થઈ ગયા, હજુ સુધી આયા કોઈ છે નહીં. કર્મચારીઓના આવવાના ટાઈમ અંગે જ્યારે એક કર્મીને પૂછ્યું તો સાંભળો શું જવાબ મળ્યો. હું તો ઉપર બેસું છું, અહીંયા જે ભાઈ બેસે રજા ઉપર છે એની જગ્યાએ હું આવ્યો છું. મોડા આવો એના કારણે લોકોને તકલીફ પડે. 10:30. હા, સરકારી કામ ઉપરના માળે બેસું છું. આજે અહીંયા ભાઈ રજા ઉપર છે એની જગ્યાએ હું અહીંયા આવ્યો છું. 6 મહિના 9 મહિને એમાં એવું છે, પોસ્ટ ઓફિસમાંથી આરસી બુક ઘરે તમને એડ્રેસ ઉપર રિટર્ન જાય, ત્યાંથી એડ્રેસ ઉપર જે પર્સન હોય જેના નામની આરસી બુક હોય તે રિસીવ ના કરે તો પોસ્ટ ઓફિસવાળા અહીંયા જમા કરાવી જાય. અહીંયા અમારા જોડે રેકોર્ડ પડ્યો રહે છે. પછી અરજદાર આવે એ પોતાનું આધાર કાર્ડ લઈને અહીંયાથી રિસીવ કરી લે છે આરસી બુક. અમારા રિયાલિટી ચેકમાં એ જાણવા મળ્યું કે આજે પણ આરટીઓમાં ધીમી ગતિએ કામગીરી થાય છે અને ક્યાંક ને ક્યાંક લોકો પરેશાનીનો સામનો પણ કરી રહ્યા છે. ત્યારે ક્યારે એજન્ટ રાજ ખતમ થાય છે અને ક્યારે કામગીરી ઝડપી બને છે તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.